મહેસાણા જિલ્લા ફૂડ એન્ડ ડ્રગ વિભાગે 1,800 કિલોગ્રામ અખાદ્ય તેલને નષ્ટ કરવાને બદલે તેને બાયોડીઝલમાં રૂપાંતરિત કરીને અનોખો નવતર પ્રયોગ કર્યો છે। FSSAIની મંજૂરી બાદ આ જથ્થો સુરેન્દ્રનગરની સનશાઇન ઇન્ડસ્ટ્રીઝને આપવામાં આવ્યો, જ્યાંથી અંદાજે 900થી 1,000 લીટર બાયોડીઝલ તૈયાર થયું। આ પગલાંથી પર્યાવરણને નુકસાન થતું અટક્યું છે અને વેસ્ટમાંથી એનર્જી બનાવવાનું સફળ ઉદાહરણ રજૂ થયું છે। સાથે જ સરકારને લગભગ 45,000 રૂપિયાની આવક પણ થઈ છે। અધિકારીઓના જણાવ્યા મુજબ આ પ્રયોગ રિન્યુએબલ એનર્જી અને વેસ્ટ મેનેજમેન્ટ ક્ષેત્રે ગુજરાતની નોંધપાત્ર પહેલ છે, જે ભવિષ્ય માટે દિશાસૂચક સાબિત થશે। મહેસાણા ફૂડ એન્ડ ડ્રગ વિભાગ દ્વારા 1801 કિલો જે જથ્થો હતો તેલનો, જે અખાદ્ય જથ્થો હતો, વર્ષો પહેલા સીઝ કરેલો હતો, તો એને અમે FSSAI દ્વારા જે માન્ય બાયોડીઝલ બનાવતી કંપની હતી એનો સંપર્ક કર્યો અને એને અમે એ વેચાણ કર્યું અને એ તેલનું બાયોડીઝલની અંદર કન્વર્ઝેશન કર્યું છે। એ 1801 કિલોગ્રામ જેટલો જથ્થો હતો એ બાયોડીઝલની અંદર અત્યારે કન્વર્ટ થશે। એમાં સરકારના અહીંયા બે ફાયદાઓ છે કે એક તો જે પુનઃપ્રાપ્ય ઉર્જા હતી એક ઉર્જાનું બીજી ઉર્જામાં રૂપાંતર કર્યું છે, એટલે બાયોડીઝલ અખાદ્ય તેલનું બાયોડીઝલમાં રૂપાંતર કર્યું છે।